એટલે એક તો મચ્છર પણ બકો પાડે હે અહીંયા મારું બધું મારા ક્ષેત્રમાં 50 વીઘા મગફળી ઊભી દે ને આગાશી પણ ભારી લસેલી દે મજૂર કરાવીને પહેલી તો મગફળી લેવી પડશે ને આખી બાત જ જાશે એક અચકે ડોકે તો પોંજો ફૂફો બેઠેલો છે શું કરશે મજૂર જ કરવું પડે હાર કે શું કે પછી આગળ નવરાત્રી આવે ને એટલે હા ઈ કર સરપંચ ઘેર ચોડો બનાવ્યો છે આજ તો નવરાત્રી ઓહો શું બોલો જય લ્યા સરપંચ માં ઘરે આવું થોડીક મીટિંગ તમે શું કરો છો અમે બસ આ સરપંચ ભાઈ કીધું તો બાવળીઓને એના ખડ ને બધું ઉખાડો ના સારું મેં તો લઈને આવ્યું કે હારું સરપંચ ઓ ડેલી કરાવો શું કરો આ ભાઈ બેઠો છું ને મારું બેટું કેમ વાવાઝોડું ભારે છે એમ ઓય ભારે તો છે જ નહીં ભારે એટલે કોમ વાત જ તું થોડી મઈ મારે મગફળી હવે લેવી છે ખેતર લઈને હઠ મજૂર કરીને ભલે 10 15 કે 20 50 કેમ તો હાથે મજૂર કરો 50 વીઘોની મગફળી પૂરા કઢાવી છે મારે એક ડોકે તું દેખે ને ડેલી કટ તો 500 ને 600 ફોફો બેઠો સરપંચ આવું ના હોય એટલે આવું ના હોય ની ઈ તો તને હું લઈ દઈશ તું દેખ દે પછી તું જ કહીશ કે સરપંચ તો મગફળી બેઠી છે કોઈ પર ક્યારે શું તારે એમ તું એમ કહીશ એમ ઓ આપણે નવરાત્રી નો ખર્ચો નીકળી જાય વેલકમ આ નવરાત્રી નો ખર્ચો તને આલી છીએ આપણે આમ પૂરા એમ કે આપણે આખા ગામમાં ડંકો વગાડવાનો છે. હા આખા ગામમાં ડેલી ડંકો કરતે સરપંચ ને કીધા હા તો પછી તું કાલે મગફળી લઈ દેવાય આ બોલ ડેલી કર આપણે આ ફેર લાઈવ પ્રોગ્રામ કરવાનો છે એવું છે એમ ને પણ બજેટ ખૂબ થાય છે કેટલા થાય છે 10 લાખ રૂપિયા અલ્યા ઈ 10 લાખ પર પૈસા કેવડા હું આલી જઈશ 10 લાખ ની વાત કરી છે ને હોય તો 10 રૂપિયા ઉઠતા નહીં સરપંચ તો હવે હાલવા તો પડશે ને આમ તો બધે ગોમને વોટ આપીને ના લે ને એટલે હા હવે ચાલ મગફળી વાળા ખબર નહીં પાઉં અમે ભાઈ દેશ મજૂર કરીને ડેલી કટ અમારી મગફળી કઢાઈ રાખ ની તારા આઈ જવાનું 10 લાખ ની પણ તું કેમ તો 20 લાખ રૂપિયા લઈ જાવે જેમ કે આપડા માટે છે માતાજી નું છે એટલે હા કો વાંધો નહીં લઈ જાવે મારે રેડી 20 લાખ રૂપિયા આ સરપંચ થઈ જાય એવો બેઠો ચિંતા નથી કલાકાર લાવવાનો છે ભીખો કલાકાર ભીખો કલાકાર એટલે ઈ તો બહુ કોણ આવે તો કોઈ હા હારું એક બીજા કલાકાર ને લાવશે તમારું નામ શું કિશો તો હરો કિશા તાર આપણે અમારે અંબેમાન મંદિર આપણો કોમ બાકી ઘણું પણ મને સરપંચે કીધું તો કે આ હરખું કર દો એ તો હું સરપંચ કહીને હળ તમે મારે હારું હેડો અલ્યા આમ તો અંબેમાએ ઓટો મારવા જેવો તો સારું હતું એ બધા હમું કરેલા છે ને ઘરે જ બેઠે હતું ને ખોટા વિચારવા કરે હે કે નાટા ડેલી કાટ ઓ સરપંચ આવો બા આ હમું થઈ ગયું ને બધું એલા ચકાચક થઈ ગયું દેખો હા રેડી મજૂરી આલી પરી ઓ પટી ગયું હવે હા આપણે રેડી હા તમે ડેલી કટવા ભારો હું માતાએ પજી લાગતા હા લાતા જય અંબે માં જય અંબે માં જય અંબે માં વરસાદ ના આવતો મગફળી લેવાઈ જાય શું કહો માતા જઈને ઓ દર્શન કરીને આયા અને આપણે કલાકાર નું શું કર્યું થઈ ગયું ને બધું બસ હવે ભેગું થા જાણું તું મારે એવું છે એમ ને સારું તો તમે ભેગા થઈને કલાકાર નું નક્કી કરી દો બધું ભેગું લાવવાનું છે રેડી સારું. આ વગાડવાનું બધું મુદવરો કરો હમે સારું સારું તો તું જાય હવે તાર કોમ એ હારું લે ઓહો ભેગા કલાકાર નું ઘર આવી ગયો હવે આવી જ પડશે લો ને તારે એક ફોન કરી લો ભેગા કલાકાર નો નકો ઓટો પડશે હેલો ભેગા કલાકાર આ ટીકા કલાકાર બોલો એવું એમ હવે એક પ્રોગ્રામ રાખો તો આપણે નવરાત્રીનો હવે આવી દો ઘરે આપણે વાત કરી નાખડો હા રોડા આવરો સિંગર કલાકાર નો જોબ જબર છે નવરાત્રી ટુકડી આવે છે પ્રોગ્રામ આવ્યો નથી થોડો ઉલ્યાનો ફોન આવ્યો તો ડેલિકટ નો શું કહે છે હમણાં વાત ખબર પડે હમણાં આવતા છે એટલે રહ્યા આજના 10 વાગવા આયા હું ભેગા કલાકાર ઓ આવો ડેલિકટ શાંતિ હો શું આયા હતા સીટ સીટ તો આલો ને દેહવામાં હા જો ઓટપરી ગામ છે ઓય આવો પ્રોગ્રામ કરી નાખશે અમે શું હાર લો તમારું બજેટ કેટલું છે અમે આમ તો 25 કરોડ લ્યા શું કહો 25 કરોડ હોતા છે મને તમારું કેટલું બજેટ છે
અમારું 2500 છે, અમાર માતાનું છે એટલે. હારું તો 2500 હાલ દો હાડો તાર. હા રોડ. હારું લેડો. હા રોડ તો ડીજે ને બીજે તમારું બધું છે. ઓ 3500 માં એટલું તો સેટ ના થાય ને ડીજે ને બીજે ને બધું તો એટલે આ 200 વધારે આલીશ પરાય પણ તમે બધું હાજર હું. હા રોડ બધું આવી જાય. કઈ તારીખનો પ્રોગ્રામ રાખ્યો છે? 25/3/2024. હારું લેડો. હારું આવજો. આટલું સેટિંગ થઈ ગયું બીજી તૈયારી કરાવવી. લ્યા તો કેટલા દાડા પ્રોગ્રામ આવ્યો છે હડો હું બધાને ફોન કરીને કહી દઉં કે આવી દાદુ લ્યા 25/2024 ના દાડે. હલો હા 25/3/2024 નો પ્રોગ્રામ છે ઉઠપરીમાં. આવી જાદુ કોઈ નહીં ખાખીના બીડીના આવી દઈ બસ આપણો તો પ્રોગ્રામ મોડ આવ્યો છે. સારું એ હારું રાતે 9 વાગે રેડી. છોકરા ડીજે બીજે રેડી થઈ ગયું? હો રેડી થઈ ગયું આવરા રોમ રોમ બધું રેડી થઈ ગયું કલાકાર ની આવરા હતા ને સરપંચ થઈ ગયા ઈ આગળ છે. હા તો બધું રેડી થઈ ગયું બોલાઈ ગયો એન્ટ્રી આલી ગયા વગાડી ગયા હવે આપણે ધામ ધૂમ મજા આવે એવું હો રેડી આપણે. હા રેડી તો તમે તો સરપંચ ને ઇનકો આવો રાડો એન્ટ્રી આલી ગયા કલાકાર ને લેતા આવજો પાછા ભેગો ડેલિકેટ હો સરપંચ બાવરા આ થઈ ગયું કમ્પ્લીટ બધું. કમ્પ્લીટ હવે કલાકાર બોલાવવા છે. હા ભીખો કલાકાર છે આ દેખાતા નહીં. પછી એમ ફોન કરી નાખો મને તરત. એવું એમને ઈ આવે એટલે એન્ટ્રી પાડવાની છે સરપંચ ની બારે. હારું. હારું હેડો. હું ફોન કરી નાખું સાઈડમાં. હા કરો કલાકાર ને ફોન. હેલો પૈસા કલાકાર હા કેટલા આયા? એટલે બસ આ હોટલે બીડી પીને આવું મારે બીડી પણ નથી ચાલતું. આ બીડી તો ઘણી પડી હતી વાવરે. હા આવ્યો એટલી વાર જ. હા રોડ. હલો ડેલિકેટ. હો એટલે મને તો કૂતરાની બીક આવે છે. એટલે કૂતરાના હવે હું આવરો લેવા ઉભા રહો તમે. હારો લેવા હડો ને અમારે જાવું લેવા. ઓ ડેલિકેટ ઉભા કરો ચેવા છો? કલાકાર આયા લેવા જાવું છે રોપે કૂતરા. એવું એમને હેડો મારે ભેગી એન્ટ્રી પડાઈ ગઈ વાત. બધાને એન્ટ્રી પડાઈ ગઈ. એટલે આ કૂતરાની બીક આવે ના ચાલ. એટલે આયા ના આવો. આ કોણ છે? કલાકાર છે ભીગો આ કલાકાર. સિંગર આઈ એમ. ઓ હોય તો તમે ભર્યા જ નહીં. આવા નવા માર્કેટમાં જ છે. એવું એમને આ રોમ રોમ લ્યો. હડો તારે એન્ટ્રી પડાવો. હા લે મોર નો ટવકો એવા કલાકાર આયા છે. ભેગો કલાકાર આવો આવે સ્ટેજ ઉપર તમને હું વિનંતી કરું છું 2-3 શબ્દ બોલી દો તમે. આજે હવે આપણા ઉટપરી ગામમાં ત્યાં કલાકારની બૂમ છે એટલે વસ્તી સગબાઈ છે. હા ઉટપરી ગામની વસ્તી સારી છે બધાનો હમ સારો છે. આ સરપંચ બા છે ને તમારા ગામના? સરપંચ બા છે અમારા. હા કોઈ વાતો નહીં આપણે બૂમ પડાઈ ગઈ છે આજે. હા બૂમ પડાવો હડો હું બેઠો. ઉલટતી ટીમ મજા આમ છે ને બધે ચાલુ કરો. ચાલુ કરો કરો એટલે આ ડેલિકેટ આ શું છે? તો વિક્સ ખાયા વિક્સ કાઢે એટલે એટલે ઓને કોઈ ભીડાય પર આમ દવડે? ના નહીં તો હવે ગાહે ઉપાડે રાખી. હા એના ગળે કાળો કાળો એ દોયડો રે બોધેલો. એના ગળે કાળો કાળો દોયડો રે બોધેલો. એ મોઢી પગમાં પડી મારી કાળો દોયડો. એના ગળે કાળો દોયડો એ તો લાગે રે કાળી. એના ગળે કાળો દોયડો. હવે ઉટપરી ગામમાંથી આપણે રીઝમ વાળા ભાઈઓ હવે આપણે વિદાય લેવાની છે એટલે હવે પેલું ગીત ગ પરું ડેલિકેટ. હવે અમે ગ પરું હા ગો પર એક એ સૈયાર મોરી રે ચાંદાને પછવાડે પેલો વ્રત તેદી એ રશિયો બાળો રંગ રેડિયો પ્રોગ્રામમાં આવતા નથી દેવા ઉઠ પરી ગોમ પુગરામ રે. દેવા ઉઠ પરી ગોમ પુગરામ રે. ઉઠ પરી જા